ઇન્ડિયા લાઇવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભુજ ખાતે યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કચ્છ કલેક્ટર દ્વારા તાકીદ કરાઈ। કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં સાંસદ તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, પશુઓની રસી, આરોગ્ય, શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વીજળીના સંદર્ભમાં સર્જાતી સમસ્યા, સુજલામ સુફલામ, રિચાર્જ, બોર પાણી સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરીને તેના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સત્વરે કામગીરી કરવા સૂચના આપી હતી। ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા ઢોરાથી હાજીપીર રસ્તાના બંધ કામને ચાલુ કરવા, વીજળી તથા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા સ્પીડ બ્રેકર દૂર કરવા, નિગાડના ખેડૂતોના જમીન અંગેનો પ્રશ્ન, એકમો દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવા મુદ્દે બીપીએલની પડતર અરજીઓ, લીલાશા કુટિયા ફાટક નીચે અંડરબ્રિજ બનાવવા અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। જ્યારે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પાણી પુરવઠાના બોરવેલ, પંચાયત હસ્તકના પીવાના પાણીના બોર, નર્મદાના પાણીનો પૂરતો જથ્થો આપવા, ગેરકાયદેસર કનેક્શન કાપવા, નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળી ફિલ્મવાળા વાહનો સામે પગલાં ભરવા, પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી ઘરફોડ, કેબલ, પશુ ચોરી તથા બેફામ ખનીજ ચોરી અટકાવવા, જૂના વીજ વાયર તથા થાંભલા બદલવા, સબસ્ટેશનોમાં અધુરાશ પૂર્ણ કરવા, ગૌમાતા પોષણ યોજનાના અમલીકરણની વિગતો આપવા, મજૂર ગ્રામ પંચાયત કામ પૂર્ણ કરવા, શાળાઓમાં ઓરડાની કામગીરી, છારી ઢંઢનો રસ્તો પૂર્ણ કરવા, રેલવે માર્ગ પર ક્રોસિંગ આવે ત્યાં વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા કરવા, પાણી વિતરકો દ્વારા પાણીને ઠંડુ કરવા, જગમાં વપરાતા લિક્વિડ નાઇટ્રોજન અથવા ઠંડા પાણી કરવા વપરાતા કેમિકલની તપાસ કરીને કાર્યવાહી કરવા તથા ખાદ્ય વસ્તુઓનું ચેકિંગ કરવા, ખેડૂતોને ત્વરાએ બીજ આપવા, ખેડૂતોને વીજ કનેક્શન આપવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કુંવરબેન મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પારેખ, પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ કચેરીઓના વડા ઉપસ્થિત રહ્યા હતા।